શું ઘટના બની ત્યાં કઈ? હવે સર અમે એક જગ્યાએ બધા ભાઈ ગયા મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર હતા એના ગણાવામાં જ્યાં આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણાવામાં મીટિંગ ભરી ત્યાંથી થોડુંક ચા નાસ્તો ભજીયા કરી અને હતા વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા. ઉમેદવારને ઘેર ગયા અમે ચા પાણી કઈ પાછા એક ભાઈના ફળિયા ગયા પ્રચાર કરવા માટે. તૈતા પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા. પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીને ઝઘડો કરી નાખ્યો. કોણ હતું? ઝઘડો કયા ગામમાં કર્યો? ઝરી કલચ્યા. કોણ કોણ હતું સામે ઝઘડો કરવા? તમે કરવા લગભગ એક બે ગુજરી ગાડીઓ હતો 20-25 જણા હતા. કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા. પછી શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા. તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર. પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો આવાઈ ગયું ના આવી ગયું અને મારા ગલામ બે દોરા હતા. એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો અને મારું પેલું સખ્તું ખરું ને એ 100 ગ્રામનું હતું. મારવા વાળાને ઓળખો છો? હા, મારવાનું ઓળખું ને, આ વીડિયામ છે એ બધા ઓળખું સાહેબ. શું કારણ છે મારવાનું આપણે? આ ચૂંટણીના પ્રચારથી તમે કેમ પ્રચાર કરવા એમ કરીને. કેટલા લોકો તમને શું માર્યું? તમને કયા હત્યા? મને મારે ડાંગિયાની મંડ્યા, ઈટલાની મંડ્યા. તો તમને એકલાને જ માર્યા કે બીજા? હા, મને એકલાને માર્યો સાહેબ. બીજા નાહી પડ્યા બધા. પોલીસ ફરિયાદ આપી છે તમે? હા, પોલીસ ફરિયાદ તો આવેલા ને બધું કર્યું ને હમણાં. આપણું નામ? માધુભાઈ તેરસિંહભાઈ ભાભોર.